હેલો સ્ટુડન્ટ્સ, થર્મોડાયનેમિક્સની અંદર ચેપ્ટર નંબર 2 ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ એટલે કે ઉષ્માગતિશાસ્ત્રનો પહેલો નિયમ. હવે ઉષ્માગતિશાસ્ત્રના પહેલા નિયમ વિશે વાત કરીએ તે પહેલાં તમને એક વાત જે જણાવવાની છે તે કે ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ ક્રમનો નિયમ છે તે લો ઓફ કન્ઝર્વેશન ઓફ એનર્જીને રિલેટેડ છે. એટલે કે ઉષ્મા સંચયનો જે નિયમ હતો, શક્તિ સંરક્ષણનો નિયમ, તેને થોડો ઘણો મળતો આવે છે. જોઈએ ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ વિશે. તો ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ જે છે તે બેઝિકલી રિલેશન છે હીટ અને વર્ક વચ્ચે. ધ ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ ઇટ રિલેટ્સ વિથ હીટ એન્ડ વર્ક. એટલે બેઝિકલી આ જે નિયમ છે તે ઉષ્મા અને કાર્ય આ બંને સાથે મળતો આવે છે. હવે આની અંદર જતાં પહેલાં સૌથી પહેલાં તમને એ ખબર હોવી જોઈએ કે લો ઓફ કન્ઝર્વેશન ઓફ એનર્જી શું છે અને લો ઓફ કન્ઝર્વેશન ઓફ માસ શું છે. સૌથી પહેલાં વાત કરીએ લો ઓફ કન્ઝર્વેશન ઓફ માસ એટલે કે દળ સંરક્ષણનો નિયમ. દળ સંરક્ષણના નિયમ મુજબ એવું કહેવામાં આવે છે કે માસ કેન નોટ બી ક્રિએટેડ નોર બી ડિસ્ટ્રોયડ ધો ઇટ મે બી મેડ ટુ ટેક ડિફરન્ટ ફોર્મ. એટલે કે દળ ઉત્પન્ન પણ નથી થતું કે દળનો વિનાશ પણ નથી થતો, તે ખાલી માત્ર તેના અલગ અલગ સ્વરૂપની અંદર અવેલેબલ હોય છે. આ કહેવામાં આવે છે લો ઓફ કન્ઝર્વેશન ઓફ માસ દ્વારા કે માસ નોટ ક્રિએટેડ ઓર નોર ડિસ્ટ્રોયડ, ઇટ ઓનલી અવેલેબલ ઇન ડિફરન્ટ ફોર્મ. ઓકે, એટલે આ થઈ જશે લો ઓફ કન્ઝર્વેશન ઓફ માસ. એટલે કે માસનું ઉત્પન્ન પણ નથી થતું અને તેનો વિનાશ પણ નથી થતો, તે ખાલી જુદા જુદા સ્વરૂપમાં અવેલેબલ હોય છે, એટલે કે હાજર હોય છે. આ થઈ ગયું લો ઓફ કન્ઝર્વેશન ઓફ માસ. આના પછીનો નિયમ છે લો ઓફ કન્ઝર્વેશન ઓફ એનર્જી. લો ઓફ કન્ઝર્વેશન ઓફ એનર્જી એટલે કે શક્તિ સંરક્ષણનો નિયમ. શક્તિ સંરક્ષણના નિયમ મુજબ એવું કહેવામાં આવે છે એનર્જી નાઇધર બી ક્રિએટેડ નોર બી ડિસ્ટ્રોયડ, it only converts from one form to another form. એટલે કે ઉષ્મા ઉત્પન્ન પણ થતી નથી કે ઉષ્માનો વિનાશ પણ થતો નથી, તે માત્ર તેના એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરણ પામે છે. આ થઈ જશે ઉષ્મા સંરક્ષણનો નિયમ એટલે કે લો ઓફ કન્ઝર્વેશન ઓફ એનર્જી. ઓકે, એટલે આ બંને નિયમ જાણ્યા પછી તમને ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સની અંદર વધારે આઈડિયા આવશે. ઓકે, નાવ ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ. તો ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સનો કન્સેપ્ટ ક્યાંથી ડેવલપ થયો? તો એ ડેવલપ કરેલો હતો જૂલ નામના વૈજ્ઞાનિકે. એટલે કે આ જે એક્સપેરિમેન્ટ છે તે પરફોર્મ થયેલો હતો જૂલ્સ દ્વારા, એટલે એને કહેવામાં આવે છે જૂલ્સ એક્સપેરિમેન્ટ એન્ડ ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ. હવે જૂલ્સ એક્સપેરિમેન્ટ દ્વારા જૂલનો પ્રયોગ જે કહેવામાં આવે છે તેની વાત કરીએ તો જૂલ દ્વારા 1840થી 1849ની વચ્ચે નંબર ઓફ એક્સપેરિમેન્ટ્સ કરવામાં આવ્યા. નંબર ઓફ એક્સપેરિમેન્ટ શા માટે કરવામાં આવ્યા? તો ટુ ફાઇન્ડ ધ રિલેશન બિટવીન હીટ એન્ડ વર્ક. ક્યુ અને ડબલ્યુ વચ્ચે એટલે કે હીટ અને વર્ક વચ્ચે રિલેશન ફાઇન્ડ આઉટ કરવા માટે નંબર ઓફ એક્સપેરિમેન્ટ્સ જે કરવામાં આવ્યા અને એના દ્વારા પ્રૂવ થયું કે અમુક ક્વોન્ટિટીનું જો તમે હીટ સપ્લાય કરશો તો તેમાંથી વર્ક પ્રોડ્યુસ થશે અને અમુક ક્વોન્ટિટીનું તમે વર્ક સપ્લાય કરશો તો તેની અંદરથી હીટ પ્રોડ્યુસ થશે. એટલે ટૂંકમાં તમે એવું કહી શકો કે હીટ અને વર્ક બંને એકબીજાના પ્રપોર્શનલની અંદર છે. ઓકે, હવે આ પ્રયોગ કઈ રીતે કરવામાં આવ્યો તેના વિશે જોઈએ. તો આ ફિગર અહીંયા દર્શાવેલી છે. ફિગરને કહેવામાં આવે છે જૂલ્સ એક્સપેરિમેન્ટ. આ ફિગર મુજબ સૌથી પહેલાં એક કન્ટેનરની અંદર, કન્ટેનરને આપણે નામ આપી દઈશું સી વડે. તો આ કન્ટેનરની અંદર m kg દર જેટલું પાણી ભરવામાં આવે છે, એટલે કે વોટર ફિલઅપ કરવામાં આવે છે.
આ વોટર ફિલઅપ થઈ ગયા પછી આ જે કન્ટેનર છે તેને ઇન્સ્યુલેશન કરી દેવામાં આવે છે, એટલે કે ઇન્સ્યુલેટેડ કન્ટેનર બનાવવામાં આવે છે. ત્યારબાદ તેની અંદર એક સાઈડ ઉપર થર્મોમીટર પ્લેસ કરવામાં આવે છે. થર્મોમીટરનો મેઇન યુઝ શેના માટે થાય છે? તો પાણીની અંદર જ્યારે તાપમાનમાં વધારો કે ઘટાડો થશે તેનું માપન કરવા માટે થર્મોમીટર અહીંયા મૂકેલું હશે. ત્યારબાદ એક પુલીની સાથે એક દોરીનો એક છેડો લગાવીને વેઇટ એટેચ કરવામાં આવે છે અને પુલીનો બીજો છેડો એટેચ કરેલો હશે ડ્રમ સાથે. ડ્રમને આપણે દર્શાવશું ડી વડે, પુલીને આપણે દર્શાવશું પી વડે અને વેઇટને આપણે દર્શાવશું ડબલ્યુ વડે. અને આ ડ્રમ દ્વારા એક પેડલ વ્હીલ પાણીની અંદર ડૂબેલું રહે તે રીતે એટેચ કરવામાં આવે છે. એટલે ટૂંકમાં પાણી સાથે અહીંયા બે વસ્તુ કોન્ટેક્ટમાં આવશે. એક થર્મોમીટરનો બલ્બ હશે તે જે તાપમાનને સેન્સ કરશે અને એક હશે પેડલ વ્હીલ જે રોટેટ થશે. કઈ રીતે રોટેટ થશે? તો તમે જે રીતે વેઇટ ડાઉન સાઈડ ઉપર લઈ જશો તે રીતે પેડલ વ્હીલ ક્લોકવાઇઝ અથવા તો એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનની અંદર રોટેટ થશે. ઓકે, એટલે આ થઈ જશે કન્સ્ટ્રક્શન. તો કન્સ્ટ્રક્શનની આપણે બેઝિકલી વાત કરીએ તો તમે જ્યારે કન્સ્ટ્રક્શન લખતા હોય ત્યારે તમારે આપણે સમજાવ્યું તે મુજબ લખવાનું રહેશે. એના મેઇન કમ્પોનન્ટની વાત કરીએ તો એક હશે ઇન્સ્યુલેટેડ કન્ટેનર, પછી હશે થર્મોમીટર, ઓકે, નેક્સ્ટ હશે પેડલ વ્હીલ હશે ડ્રમ સાથે જોડેલું બાય ધ યુઝ ઓફ સ્ટ્રિંગ, પછી હશે વેઇટ અને હશે પુલી. ઓકે, આ થઈ જશે એના કમ્પોનન્ટ્સ ઓફ જૂલ એક્સપેરિમેન્ટ. હવે તમારે જ્યારે કન્સ્ટ્રક્શન લખતા હો ત્યારે તમારે આ બધી વસ્તુ ઇન્ક્લુડ કરીને કઈ વસ્તુનું શું ફંક્શન છે તે સાથે તમારે મેન્શન કરી દેવાનું હોય. ઓકે, નાઉ નેક્સ્ટ આવશે વર્કિંગ ઓફ જૂલ એક્સપેરિમેન્ટ, એટલે કે વર્ક કઈ રીતે કરશે તેના વિશે વાત કરીએ. તો વર્કિંગની અંદર શરૂઆતમાં આ બધી વસ્તુ જ્યારે એટેચ થઈ ગઈ હશે ત્યારે વેઇટ એની ફર્સ્ટ પોઝિશન ઉપર છે ત્યારે તેની અંદર સર્ટેન પોટેન્શિયલ એનર્જી હશે. આ પોટેન્શિયલ એનર્જી ફોર એક્ઝામ્પલ કે ડાઉન સાઈડ ઉપરથી તેની ટોપ પોઝિશન સુધીની હાઇટ અહીંયા એક્સ દર્શાવી છે. તો પોટેન્શિયલ એનર્જીનું ઇક્વેશન થશે માસ ઇન્ટુ ગ્રેવિટેશનલ એસેલરેશન ઇન્ટુ હાઇટ. એટલે હાઇટ આપણે અહીંયા દર્શાવી છે એક્સ વડે. તો આ પોટેન્શિયલ એનર્જી ઓલરેડી સ્ટોર હશે વેઇટ ડબલ્યુની અંદર જ્યારે તે ફર્સ્ટ પોઝિશન ઉપર હશે ત્યારે. તો આ સમય જે ફર્સ્ટ પોઝિશન છે તે વખતે પાણીનું શરૂઆતનું તાપમાન મેઝર કરવામાં આવશે. એટલે T1 અહીંયા ફાઇન્ડ આઉટ કરવામાં આવશે બાય ધ યુઝ ઓફ થર્મોમીટર. આ ટેમ્પરેચર તમે મેઝર કરશો, ઓકે, એટલે એ તમને હીટના ફોર્મમાં રિપ્રેઝન્ટ થશે અને અહીંથી જે પોટેન્શિયલ એનર્જી હશે તે વર્કના ફોર્મમાં રિપ્રેઝન્ટ થશે. હવે જ્યારે સેકન્ડ પોઝિશન ઉપર તમે જ્યારે આવશો એટલે સેકન્ડ પોઝિશન કઈ રીતે એચીવ થશે? તો અહીંયા વેઇટની વેલ્યુ તમે વધારશો. જેવી રીતે તમે વેઇટની વેલ્યુ વધારતા જશો એટલે કે અહીંયા W1 છે, અહીંયા W2 થઈ જશે. તો વેઇટ જેવું તમે ઇન્ક્રીઝ કરશો એટલે આ પોર્શન તમારો ડાઉન સાઈડ ઉપર મૂવમેન્ટ કરશે. ઓકે, એટલે તમારી સેકન્ડ પોઝિશન એચીવ થશે. તમે જેવું ડાઉન સાઈડ ઉપર મૂવમેન્ટ થશે એટલે પેડલ વ્હીલ ક્યાં તો ક્લોકવાઇઝ ક્યાં તો કાઉન્ટર ક્લોકવાઇઝ ડાયરેક્શનની અંદર રોટેટ થશે. જેવું પેડલ વ્હીલ રોટેટ થશે એટલે ત્યાં આગળ થોડા અંશે હીટ લિબરેટ થશે. વેન પેડલ વ્હીલ rotates then heat is liberated. એટલે કે હીટ ત્યાં આગળ લિબરેટ થશે. તો તે સમયે શું કરવામાં આવે? તો જેવી હીટ અહીંયા લિબરેટ થશે એટલે પાણીનું તાપમાન પહેલાં કરતાં વધી જશે. જે શરૂઆતનું તાપમાન એનું T1 હતું તે ટેમ્પરેચર એનું ઇન્ક્રીઝ થઈને થઈ જશે T2. ઓકે, આ ટેમ્પરેચર ઇન્ક્રીઝ થશે તો તે કોના દ્વારા મેઝર કરવામાં આવશે? પાછું થર્મોમીટર દ્વારા. અને થર્મોમીટર દ્વારા તાપમાન મેઝર કરીને તેના ઉપરથી ફાઇન્ડ આઉટ કરવામાં આવશે કે કેટલી હીટ લિબરેટ થઈ. ઓકે, વર્કડન ફાઇન્ડ આઉટ કરવું છે તો વર્કડન ફાઇન્ડ આઉટ કરવા માટે શું કરવામાં આવશે? તો કે તમને ખ્યાલ હશે AM સબ્જેક્ટની અંદર ફોર્સ ઇન્ટુ ડિસ્ટન્સ. ફોર્સ ફાઇન્ડ કરવા માટે પાછું તમે શું કરશો? તો કે માસ ઇન્ટુ ગ્રેવિટેશનલ કોન્સ્ટન્ટ અને તમે ડિસ્ટન્સ કયું મૂકશો? તો કે કેટલું ડિસ્ટન્સ તેના દ્વારા ટ્રાવેલ થયું તે. શરૂઆતના માસ કરતાં અહીંયા આગળ જે માસ હશે તેની વેલ્યુ તમારી વધી ગઈ હશે કેમ કે વેઇટ તમે ઇન્ક્રીઝ કરો છો. અહીંયા હશે M1 તો અહીંયા થઈ જશે M2. એટલે આ જે વર્કડન તમે ફાઇન્ડ આઉટ કરશો ફાઇનલ પોઝિશન ઉપર તે અને હીટ
ઓકે, આ બંનેની વેલ્યુ એક જગ્યા ઉપર ડેટા સ્ટોર કરવામાં આવશે અને આ જે એક્સપેરિમેન્ટ છે તે એક્સપેરિમેન્ટ નંબર ઓફ ટાઈમ્સ પરફોર્મ કરવામાં આવશે. એક્સપેરિમેન્ટ્સ પરફોર્મ નંબર ઓફ ટાઈમ્સ. તો જૂલ દ્વારા આ એક્સપેરિમેન્ટ નંબર ઓફ ટાઈમ્સ પરફોર્મ થયા પછી એવું તારણ કાઢવામાં આવ્યું કે હીટ અને વર્ક બંને એકબીજાના સમપ્રમાણમાં હોય છે. એટલે કે વર્ક એન્ડ હીટ આર ઇક્વિવેલન્ટ ટુ ઈચ અધર એન્ડ મે બી કન્વર્ટેડ ઇન્ટુ વન અનધર. એટલે જૂલના સ્ટેટમેન્ટ દ્વારા તમને એવું જાણવા મળશે, અહીંયા તમે લખી શકો ફ્રોમ જૂલ્સ એક્સપેરિમેન્ટ heat and work are equivalent to each other and may be converted one into other. એટલે આ બંને એકબીજાના સમપ્રમાણમાં હશે અને એક રાશિને બીજી રાશિની અંદર કન્વર્ટ કરી શકાય છે. ઓકે, તો અહીંયા કંઈક આવું તમે રિપ્રેઝન્ટ કરી શકો ઇક્વેશનના ફોર્મમાં. વર્ક ઇઝ પ્રપોર્શનલ ટુ હીટ, ધેરફોર ડબલ્યુ ઇઝ પ્રપોર્શનલ ટુ ક્યુ. હવે આ એક્સપેરિમેન્ટ જૂલ દ્વારા પરફોર્મ થયો હોવાથી પ્રપોર્શનલની સાઇન તમે જ્યારે દૂર કરશો ત્યારે તમારે લખવાનું રહેશે ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ જે ક્યુ, વેર જે ઇઝ ઇક્વલ ટુ મિકેનિકલ ઇક્વિવેલન્ટ ઓફ હીટ, અથવા તો તમે એને બીજું શું કહી શકો, જૂલ્સ કોન્સ્ટન્ટ. ઓકે, જૂલ્સ કોન્સ્ટન્ટ, પ્રપોર્શનાલિટી કોન્સ્ટન્ટ, એ રીતે અલગ અલગ નામથી તમે એને દર્શાવી શકો છો. હવે વેલ્યુની વાત કરીએ જે, તો જ્યારે વર્ક અને હીટ બંને સેમ યુનિટની અંદર હશે, અથવા તો તમે જ્યારે એસઆઈ યુનિટ સિસ્ટમની વાત કરતા હશો તો વેન એવર યુનિટ ઓફ Q and W are same or in SI system, ત્યારે જેની વેલ્યુ એઝ્યુમ કરવામાં આવે છે જે ઇઝ ઇક્વલ ટુ 1, તો ત્યારે તમારું સમીકરણ બનશે W ઇઝ ઇક્વલ ટુ ક્યુ. એટલે જે વખતે હીટ, એટલે કે ટૂંકમાં જે વખતે જૂલ કોન્સ્ટન્ટની વેલ્યુ 1 હશે ત્યારે હીટ અને વર્ક બંનેની વેલ્યુ કેવી હશે, સરખી. તો આ થઈ જશે જૂલ્સ એક્સપેરિમેન્ટનું રિઝલ્ટ કે હીટ અને વર્ક અને હીટ બંને એકબીજાના સમપ્રમાણમાં છે અને બંનેને એકબીજાની અંદર કન્વર્ટ કરી શકાય છે, એટલે કે એનું રૂપાંતરણ થઈ શકે છે. ઇંગ્લિશની અંદર વાત કરીએ તો હીટ એન્ડ વર્ક આર ઇક્વિવેલન્ટ ટુ ઈચ અધર એન્ડ મે બી કન્વર્ટેડ વન ઇન્ટુ અધર. તો આ થઈ જશે જૂલ એક્સપેરિમેન્ટનું તારણ. ઓકે, નાવ આફ્ટર ધ જૂલ એક્સપેરિમેન્ટ, એટલે કે જૂલ એક્સપેરિમેન્ટ પૂર્ણ થયા પછી હવે ઉષ્માગતિશાસ્ત્રનો પહેલો નિયમ છે તેને અલગ અલગ સ્ટેટમેન્ટ રૂપે આપણે રજૂ કરી શકીએ છીએ. તેના વિશે ડિસ્કશન કરીએ. એટલે કે સ્ટેટમેન્ટ ઓફ ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ. એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂની વાત કરીએ તો તમારે એક્ઝામની અંદર રીડ કરવાનું રહેશે કે તમને ઉષ્માગતિશાસ્ત્રનો પહેલો નિયમ કયા સ્વરૂપે પૂછ્યો છે. ઓકે, સૌથી પહેલાં વાત કરીએ તો એઝ પર લો ઓફ કન્ઝર્વેશન ઓફ એનર્જી. તો એ મુજબ ઉષ્માગતિશાસ્ત્રનો નિયમ કઈ રીતે લખાય, તો એક વખત આપણે ડિસ્કશન કર્યું છે. ઇફ માસ ઇઝ કન્ઝર્વડ, જો માસને કન્ઝર્વ કરવામાં આવે એટલે કે એનું સંરક્ષણ કરવામાં આવે, ધેન એનર્જી કેન નાઇધર બી ક્રિએટેડ, એટલે કે ઉષ્મા ઉત્પન્ન થતી નથી, નોર બી ડિસ્ટ્રોયડ, કે તેનો વિનાશ થતો નથી, બટ ઓનલી કન્વર્ટેડ ફ્રોમ વન ફોર્મ ટુ અનધર ફોર્મ, પરંતુ તેને માત્ર એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરણ કરી શકાય છે. રિપીટ કરીએ એક વખત. ઇફ માસ ઇઝ કન્ઝર્વડ ધેન એનર્જી કેન નાઇધર બી ક્રિએટેડ નોર બી ડિસ્ટ્રોયડ બટ ઓનલી કન્વર્ટેડ ફ્રોમ વન ફોર્મ ટુ અનધર ફોર્મ. એટલે કે જો દળનું સંરક્ષણ કરવામાં આવશે તો ઉષ્મા ઉત્પન્ન પણ થતી નથી કે તેનો વિનાશ પણ થતો નથી,
માત્ર તેને એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરણ કરી શકાય છે. આ થઈ જશે એઝ પર લો ઓફ કન્ઝર્વેશન ઓફ એનર્જી. ઓકે, એટલે આ વસ્તુ તમારે એક નોટ ડાઉન કરવાની રહેશે. જો તમને ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ એવું કહીને પૂછે કે ઉષ્માગતિશાસ્ત્રનો પહેલો નિયમ જૂલ એક્સપેરિમેન્ટ પ્રમાણે લખો, એઝ પર જૂલ્સ એક્સપેરિમેન્ટ, તો તે વખતે તમારે આપણે આગળ ડિસ્કસ કર્યું જૂલના પ્રયોગમાં તે રીતે લખવાનું રહેશે કે હીટ એન્ડ વર્ક આર ઇક્વિવેલન્ટ ટુ ઈચ અધર and may be converted one into another. એટલે કે ઉષ્મા અને કાર્ય બંને એકબીજાના સમપ્રમાણમાં છે અને જો જરૂર હોય તો બંનેને એકબીજામાં રૂપાંતરણ કરી શકાય છે. આ કોના દ્વારા કહેવામાં આવેલું છે? જૂલ્સ એક્સપેરિમેન્ટ દ્વારા. ઓકે, એટલે તમે આ રીતે પણ લખી શકો છો, આ રીતે પણ લખી શકો છો. હવે જો તમને એવું કહેવામાં આવે કે સાયક્લિક પ્રોસેસ માટે ઉષ્માગતિશાસ્ત્રનો પહેલો નિયમ શું થાય, ઓકે, તો તેના વિશે વાત કરીએ તો ઇન એની સાયક્લિક પ્રોસેસ ઓફ અ સિસ્ટમ ધ એલ્જેબ્રિક સમ ઓફ ઓલ વર્ક ટ્રાન્સફર is proportional to the algebraic sum of all heat transfer. એટલે કે કોઈ પણ સાયક્લિક પ્રોસેસની અંદર જ્યારે સિસ્ટમની અંદર સાયક્લિક પ્રોસેસ થતી હોય, સાયક્લિક પ્રોસેસ એટલે શું? તો અલગ અલગ પ્રોસેસ પૂર્ણ થયા પછી જો સિસ્ટમ તેના શરૂઆતનો પોઈન્ટ જે હશે ત્યાં રિટર્ન થશે તો તેને સાયક્લિક પ્રોસેસ કહેવામાં આવે. તો તે વખતે શું છે? તો ધ એલ્જેબ્રિક સમ ઓફ ઓલ વર્ક ટ્રાન્સફર, એટલે જેટલું પણ વર્ક ટ્રાન્સફર સિસ્ટમની અંદર થાય છે તે બધાનો સરવાળો ઇઝ પ્રપોર્શનલ ટુ ધ એલ્જેબ્રિક સમ ઓફ ઓલ હીટ ટ્રાન્સફર. એ બધાનો સરવાળો કોના બરાબર હશે? તો જેટલું પણ હીટ ટ્રાન્સફર થતું હશે તેના સરવાળા બરાબર હશે. એટલે ફોર એક્ઝામ્પલ કોઈ એક સાયક્લિક પ્રોસેસ આ રીતે થતી હશે, અહીંથી ફોર એક્ઝામ્પલ W1 જેટલું વર્ક થાય છે આપવામાં આવે છે, અહીંથી W2 વર્ક રિજેક્ટ થાય છે, Q1 જેટલી હીટ સપ્લાય કરવામાં આવે છે, Q2 જેટલી હીટ રિજેક્ટ થાય છે. તો એલ્જેબ્રિક સમ ઓફ હીટ ટ્રાન્સફર એટલે કે સિગ્મા Q અને એલ્જેબ્રિક સમ ઓફ વર્ક ટ્રાન્સફર એટલે સિગ્મા W, તો આ બંને કેવા હશે? એકબીજાને પ્રપોર્શનલ હશે. ઓકે, તો આ થઈ જશે સાયક્લિક પ્રોસેસ માટે ઉષ્માગતિશાસ્ત્રનો પહેલો નિયમ. એટલે આપણે ત્રણ અલગ અલગ વસ્તુઓ માટે આપણે ઉષ્માગતિશાસ્ત્રનો પહેલો નિયમ ડિસ્કસ કર્યો. હવે સપોઝ તમને એવું કહેવામાં આવે કે પરપેચ્યુઅલ મોશન મશીન પ્રમાણે ઉષ્માગતિશાસ્ત્રનો પહેલો નિયમ શું થાય, તો એમાં તમારે સિમ્પલ લખવાનું રહેશે કે પરપેચ્યુઅલ મોશન મશીન ઓફ ફર્સ્ટ કાઇન્ડ, મોશન મશીન ઓફ ફર્સ્ટ કાઇન્ડ એટલે કે PMM1 ઇઝ ઇમ્પોસિબલ. ઓકે, એટલે આ થશે તમારો PMM1. શું થશે? તો કે PMM1 ઓફ ફર્સ્ટ કાઇન્ડ ઇઝ ઇમ્પોસિબલ. તો આ રીતે પણ તમે ઉષ્માગતિશાસ્ત્રનો પહેલો નિયમ લખી શકો છો, પણ આપણે બેઝિકલી જૂલ એક્સપેરિમેન્ટ પરથી જે નિયમ મળ્યો છે તે આપણે યાદ રાખવાનો રહેશે. એટલે એક્ઝામની અંદર તમને ખાલી એવું કહેવામાં આવે છે કે ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ લખો, તો આપણે જૂલ એક્સપેરિમેન્ટનું જે તારણ મળેલું છે તે આપણે લખશું. પણ તમને સ્પેસિફાઈ કરીને આપેલું હોય કે લો ઓફ કન્ઝર્વેશન ઓફ એનર્જી લખો તો તમારે એ જ લખવાનું રહેશે. જૂલ એક્સપેરિમેન્ટ પરથી લખો તો એ જ લખવાનું રહેશે. સાયક્લિક પ્રોસેસ માટે લખો તો સાયક્લિક પ્રોસેસનો નિયમ લખવાનો રહેશે. અને PMM1 કીધું હોય તો એ પ્રમાણે તમારે નિયમ લખવાનો રહેશે. કંઈ સ્પેસિફાઈ નથી કરતા, ખાલી એવું કીધું છે ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ લખો તો જૂલ એક્સપેરિમેન્ટ પરનું તારણ આપણે લખશું. ઓકે, હવે વાત કરીએ PMM1 શું છે. ઓકે, તો નિયમની અંદર તો આપણે PMM1 લખી દીધું, પણ PMM1 એટલે શું? તો PMM પરપેચ્યુઅલ મોશન મશીન એટલે શું? તો કે એવું મશીન કે જે ઉષ્માગતિશાસ્ત્રના પહેલા નિયમનું વાયોલેશન કરતું હોય. વાયોલેશન એટલે કે તેનું ઉલ્લંઘન કરતું હોય. ઉલ્લંઘન કઈ રીતે કરી શકે? તો આપણે ઉષ્માગતિશાસ્ત્રનો પહેલો નિયમ એવું કહે છે કે જો તમે હીટ સપ્લાય કરશો તો તમને વર્ક મળશે,
જો તમે વર્ક આપશો તો એના ઉપરથી હીટ મળશે. તો એવું કોઈક મશીન, ફોર એક્ઝામ્પલ એવું કોઈક મશીન એટલે કે PMM1 કે જે કોઈપણ પ્રકારની હીટ લીધા વગર વર્કની અંદર રૂપાંતરણ થતું હોય, એટલે કે કોઈપણ પ્રકારની હીટ આપ્યા વગર તમને જો આઉટપુટમાં કાર્ય મળતું હોય, ઇનપુટ આપણે કોઈ નથી આપતા તો પણ તમને આઉટપુટ મળે છે, તો તેને તમે કહી શકો કે આ જે મશીન છે તે ઉષ્માગતિશાસ્ત્રના પહેલા નિયમનું વાયોલેશન કરે છે, એટલે કે ઉલ્લંઘન કરે છે. ઓકે, ઇટ વાયોલેટ્સ ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ. થાય છે શું? તો આની અંદર શું થાય છે કે મશીન ડિલિવર્સ કન્ટિન્યુઅસ વર્ક વિધાઉટ એની ઇનપુટ એનર્જી. એટલે કે ઇનપુટમાં કોઈ પણ પ્રકારની એનર્જી આપતા નથી તો પણ તમને આઉટપુટમાં વર્ક મળે છે. એનો મિનિંગ કે એવું કહી શકાય કે કોઈપણ મશીનની અંદર તમે કંઈક વસ્તુ સપ્લાય નથી કરતા તો પણ આઉટપુટ મળ્યા કરે. એનો મિનિંગ પહેલા નિયમનું જે ઉલ્લંઘન કરે છે, થર્મોડાયનેમિક્સના પહેલા નિયમનું ઉલ્લંઘન કરે છે. અને આ જે મશીન હશે તેને તમે રિપ્રેઝન્ટ કરી શકો છો PMM1 વડે. ઓકે.